જસુ હા મમ્મીનો ફોન આવ્યો તો કે તું ક્યારે આવે છે. હા તો પછી મેં એને પૂછ્યું કે કઈ લાવવાનું તો નથી ને. તો મમ્મીએ કીધું કઈ જરૂર તો નથી, ठीक है પણ તારે કઈ કામની વસ્તુ ન હોય અને ફાલતુ પડી હોય તો લેતી આવજે. अच्छा સમજાતું નથી કે શું લઈ જાઉં. તમે આવશો કે? એટલું બધું શું વિચારો છો? આવશો ને? તમને કહું છું, આવશો ને? ઓય ગયા કે જાગો છો? તને શું લાગે પલંગ ઉપર હું નાવા બેઠો? ભાઈબંધો જોડે તો પ્રેમથી વાતો કરો છો, મારી હારે વાત કરવામાં કઈ હાલ આવે? લગ્ન પહેલા તો બે બે ત્રણ ત્રણ કલાક વાતો કરતા હતા અને કહેતા હતા કે તારો અવાજ તો કોયલ જેવો છે. હા પણ લગ્ન પછી કોને નથી ખબર તું કાગડી છો. બીજો નથી ના કરવી તમારે વાત. હું ઘુમાથી ઉઠાડી પછી છેલ્લે કે હુઈ જાવ. કલાકાર બાયડી છે બાકી. તમારે કે ફરવા જવાનું? ના આવે તો તમારા ભાઈબંધ તો એમ કહેતા હતા તમારે ફરવા જવાનું. તને એના પર ભરોસો છે કે મારા પર? બે માંથી એક કોઈ પર નહીં. મારા તો પાણી પર નોકરાણી સમજાય છે? જો તમારે આવું બધું કરવાનું હોય ને તો હું મારા બાન્યા મારા બાન્યા આવી જાય, મારા બાન્યા આવી જાય. ક્યારનો સાંભળું છું, કોઈ દી ગઈ તો નહીં મારા બાન્યા. ત્યાં જતી રે. હું ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાની તમારી હારે. તમારું લોહી પી. જોઈ આ હાંડિયા જેવડા થયા તો ખબર ન પડી કે ટુવાલ છે ને દોરીએ નખાય, જ્યાં આવે ને ઘા કરી દે. નખો દોરીએ. ઓ ગ્લાસમાં લઈને પાણી પીવાય, સુધરા નહીં. અરે હું તને શું કહું, ઘરમાં છે ને તારે મારી હારે ઊંચા અવાજમાં વાત નહીં કરવાની. હવે રેવા દ્યો નહીં. ટ્રેનમાં આવ્યા હતા ને ત્યારે જે જાનમાં આવ્યા હતા ને ઈ એક કોઈ બચાવવા નહીં આવે. A few moments later. હાલો, એક ગાર્લિક બ્રેડ, એક ચીઝ પીઝા, એક સેન્ડવિચ, 2 સમોસા આટલું મોકલી દો. અને હા સાંભળો, પીઝાના છે ને 4 જ ટુકડા કરજો, 8 નહીં કરતા. 8 ખાઉં તો પછી હું જાડી થઈ જાઉં. બરોબર છે બરોબર છે જય હો
માથું દુખે છે? હા ઉભા રહ્યો એવી. લ્યો દવા પી લ્યો. કેટલી વાર કીધું છે, માથું દુખે ને ત્યારે તરત દવા પી લેવાય. કેટલા દિવસથી દુખે છે? છેલ્લા 13 વર્ષથી. પાછું હું થયું વળી તમને? કાઈ નહીં, પેટમાં ગડબડ લાગે. આદુ ને કોદું કઈક ખાધું હશે? કાઈ ખાધું નથી ભાઈ. હવે તું શાકભાજી લેવા ગઈ ત્યારે ખાલી ચા બનાવીને પીધી. પણ ઘરમાં દૂધ જ નથી. એ રહ્યું ફ્રીજમાં તપેલી ભરીએ. એ ઈડલી નું ખીરું છે. ये भगवान क्या जुल्म है. ઓલા પડે તો એટલે છોકરી મને ફ્લાઇંગ કિસ આપે. ચશ્મા પહેરો. કા પણ પોક્યું. ઈ લહણના ફોયતરા ઉડાડે. बरोबर છે. આવી ગયા? અરે આજે માર્કેટમાં ગોટે ચડી ગયો. કેમ? એકદમ તારા જેવી છોકરી જોઈ. તો એ છોકરી ગમી ગઈ તમને? ના મારા જે છોકરી તમને ન ગમી? ગમી. માર્કેટમાં છોકરી તમને પસંદ આવી ગઈ? अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. નહીં. એ ટણી લેસન થઈ ગયું? ના. તો પેલા ઈ પતાવો. આવો જાઓ હાલો. ये बड़ी अच्छी बात कही है. હારા હારા પૂગી. A few moments later. માર તારી કઈ આ હું છે આ બધું? આ હું કરીને આવ્યો? ઓય ક્યાં ગઈ? આ જો તો હું કરીને આવ્યો. શું થયું? આ જો તારા લાલના પરાક્રમ જો. આ મોઢે હું કર્યું એલા? લેસન. લા પણ લેસન નોટ આ નોટબુક માં લેસન કરવાના હોય, મોઢે નહીં. મારા ટીચર મોઢે એકડા લખવાનું કીધું છે. નમસ્કાર મિત્રો, મારો આ વિડીયો ફક્ત ને ફક્ત એ લોકો માટે છે જે હજી અપરિણિત છે અને લગ્નની તૈયારી કરી રહ્યા છે. તેમને હું મારો 10 વર્ષનો અનુભવ આપવા માંગુ છું કે મિત્રો, લગ્નગાળો અડધો જતો રહ્યો છે, મુહૂર્ત ચાલુ છે અને અડધો લગ્નગાળો આવવાનો છે. તો આ ગાળામાં તમારે જે જે પસંદગી કરવાની હોય એમાં ખાસ ધ્યાન રાખજો. ખોટા હારા મોઢા જોઈને ભેળવાઈ ના જતા, કારણ કે આમાં ભૂલે ચૂકે જો ખરાબ માલ આવી ગયો અને ખરાબ પસંદગી થઈ ગઈ તો કંપની વાળા જવાબદારી લેતા નથી અને માલ પણ પાછો લેતા નથી. અને જેને જેને આ ભૂલ થઈ છે એ લોકોને ખબર જ છે અને પછતાય છે. તો સાવધાન રહેજો અને ખાસ ધ્યાન રાખજો, તમારું આ વસ્તુની ખાસ ભૂલ થાય નહીં. મને ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવી આપો ને. તને ચલાવતા આવડે? તો કઈ ને મન નો ચલાવતા આવડે તો તમે ચલાવી લેજો, હું પાછળ બેસી જાય. ડોબી, આ ઇન્સ્ટાગ્રામ કઈ ટુ વ્હીલ પે બાઇક પડું છે કે હું ચલાવું તું આ બેહી જાય? તો પણ મને એમનો ટાઈમ નથી જાતો. આ મોબાઈલ સામુ જોઈ ને મને એવું લાગે ટાઈમ બગડે છે. મને જોયા કર. अच्छा. તમને જોવામાં મારું મગજ બગડે. સાંભળો, નવું વર્ષ ચાલુ થઈ ગયું છે, તો આ નવા વર્ષમાં તમને હું કહું છું કે મારાથી કઈ તમને જાણે અજાણે બોલાઈ ગયું હોય, જાણે ભૂલમાં ચૂકાય કે તમને કઈક મારે ન ગમે એવું કહેવાય ગયું હોય, અથવા તો જમવા બાબતે તમને ભાવતું હતું અને આ ન બનાવ્યું એવું દુઃખ થયું હોય, અથવા તો નહોતું ભાવતું તોય બનાવ્યું, અથવા તો બધાની વચ્ચે મારે તમને કઈક કહેવાય ગયું હોય. પેલા મારી વાત સાંભળો ને.
આ બધું બન્યું હોય ને એમાં તમારો જ વાંક હોય. આ નવું વર્ષ ચાલુ થઈ ગયું છે ને તો મને સોરી કહી દેજો, નહીતર આખું વર્ષ સારું નહીં જાય.